હાલો મનસુખભાઈ, હા થોડી મજૂર તમારી મદદ જોઈ છે. બોલો ને. એની આ ઉપર એક લાડી અમારે પાણી બહુ પડતું ને. ક્યાં ગામથી બોલો? રાજકોટ થી. શું નામ છે તમારું? મારું નામ દેવુબેન. દેવુબેન કઈ સમાજમાંથી? ભરવાડ સમાજમાંથી. ભરવાડ? હા. હા દેવુબેન, અને કયા વિસ્તારમાં રહ્યો છો રાજકોટમાં? અને આજીબેન ચોકડી, ભીમરાવનગર. ભીમરાવનગર? હા. હા. તો એને આ કેમિકલ કે નાખી દે ને તો કે તમારે પાણી ન પડે બેન. તો 25,000 રૂપિયા લઈ ગયા છે. મારા છોકરાએ કેસે કર્યો પણ કઈ તમને ચુકાદો નહીં મળ્યો, કઈ પૈસાનું કઈ નેકો નથી થતો. તો બધા કે મનસુખભાઈને ફોન કરો છો. હું કાલની ફોન કરું તમને. બેન હું પ્રસંગમાં હતો ને એટલે ઉપડતા નહોતા. હા. એક મિનિટ ઉભા રહો. વ્યાજવા લઈને તો એ બધું કર્યું. કીધા બધા કે કિલારી હળી જાય છે તો પૈસા વ્યાજવા લઈને મેં તો પાણીનું કર્યું પણ કાંઈ એમાંથી થયું ને. એમ તો એને કાગળિયા ને આધાર કાર્ડ એવું બધો પુરાવો દીધો જ મારા છોકરાને. હા. હા. પુરાવાનું બેન એમાં શું છે કે આ બધી વસ્તુમાં આવા લોકો આવા બધા કરતા હોય. સ્લેપ જ માથે ઓલા સ્લેપમાં તો કેમિકલ નાખે એમાં. હા. પછી શું થયું અત્યારે? પ્રોબ્લેમ શું થયો છે તે બધું થયું લો છો? એટલે પાણી તો નાખીને વીઆઈ ગયા ને તરત જ વરસાદ થયો તો પાણી તો એવું ને એવું પડે છે. એ કઈ એને નકરો સૂનો જ નાખીને વીઆઈ ગયા. તમારું નામ બોલો. દેવુબેન. એક મિનિટ હો. દેવુબેન ભરવાડ. દેવુબેન તમારા ઘરવાળાનું નામ? જલાભાઈ. જલાભાઈ. દેવુબેન જલાભાઈ. આપણે અટક તમારી? બોળિયા. 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 અને રહે રાજકોટ? હા. રાજકોટ ભીમરાવનગર? ભીમરાવનગર. ભીમરાવનગર, ઓકે. અને આ ઓડિયો તમારો છે એ વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ છે? એટલે મારા છોકરાને પૂછી લઈશ. હા તો પૂછી લ્યો. આ તો બધું સિસોડા વાળું હોય માડી. હમણાં સીધું ચાલુ. હા તે તો પૈસા તો આવી જાય ને પણ. માડી આમાં પૈસા તો હવે એને દેવા જ પડે ને. આમાં નકર એની પાસે કોઈ કામ ન કરાવે. એનું જ ગધો થઈ ગયો ને દોરું થઈ જાય. હા તો કાંઈ વાંધો નહીં, ભલે વાયરલ થતા. હા. ભલે વાયરલ. હા જો હવે હું તમે દેવુબેન જલાભાઈ બોડિયા, રહે રાજકોટ ભીમરાવનગર. હા. અને ભરવાડ? હા. ભરવાડ. આપણે નાના ભાઈ મોટા ભાઈ? નાના ભાઈ. નાના ભાઈ. હા. ઓકે. હવે ઈ કેટલા રૂપિયા દીધા હતા? એને 30,000 કેતો મારો છોકરો, પછી 28,000 દીધા. હા 27,000 આપેલ. ઓકે. હવે આપ્યા તા એનું નામ શું છે? એનું નામ ને સરનામું ને બધું મારા છોકરા પાસે છે. તો મારી બધું મને સરનામું બરનામું દેવું પડે, મોબાઈલ નંબર દેવા છે? હા તો દે સિંગલ કરો ફારસ ને ફોન. હાલો ગાયકા ફોન કરીને મને કોન્ફરન્સમાં મળો, વાતો કરો એટલે આગળ ફોટ દઈને બધું ચાલુ. અરે મારી જિંદગી બગડી ગઈ. હું આ બકડકોમમાં જન્મ લેવાઈ ગયો ને મરાઈ ગયો. હું તમારું એરિયા નહીં જોઉં છું ભાઈ, પણ મને નંબર ને એવું લેતા નતો આવડતા. અમારા વહુ ની આવ્યા ને પછી આ તમને ફોન કર્યો. બરાબર થઈ ગયો મારા. તો તમે મારા વિડિયા સાંભળતા છો? હા બધાય જોઉં તમારા વિડિયા. હા પણ મને બીજું કઈ આવડતું નથી. કઈ નું આવડે નહીં, કઈ નહીં, પણ ખબર તો પડે ને કે આમાં બધું ખોટું થાય છે. આવડવાનું જરૂર નથી. માણસમાં સમજાય છે કેવું થાય છે, માણસો કેવા માણસોના દરિયા કરે છે, કેવું સાચું ખોટું કરે છે, કેટલાની દીકરીઓ રિહામણે જાય છે, કેવી જાતના બનાવો બને છે. બધું જોઉં તમારે. હા હા એ બધું સાંભળવું જોઉં. એટલે એવું બધું થતું હોય. કાંઈ વાંધો નહીં. લગાડ્યો ફોન કે શું કર્યું? હા લગાડ્યો. એટલે નામ સામ ને બધું દયો ને, એના મોબાઈલ નંબર દયો એટલે હમણાં હું ફોન કરું. હા એમ કઈ નંબર ને બધું છે. 2 જણાના નંબર હતા ને. બે ના નામ ઠામ દયો ને 2 ના નંબર દયો એટલે હમણાં હું એને કહી દે કે મારા સ્લેબમાં વગર વરસાદે પાણી પડે છે. ક્યાં જ પડતું હોય છે હમણાં ખબર? હું એને એવું પૂછે કે નથી સોમાવું તોય સ્લેબમાં જ પાણી પડે.
આમ હું ઈને મારા છોકરાને કહેતી તો ઈને સામે શું કે ઈ કે હાલો તમને કાગળ કહેતા હોય તો કોરાટમાં વતન કરાવી દો. મેં તો જાનભાઈ લખાણ કરી દેતો હોય. હા તો મને કે બા એવું કઈ ન હોય કે 2 જણા નંબર દીધા છે એને કે ઓલા એના આધાર કાર્ડ ને કે ફોટા નાખ્યા છે એટલે ઈ ઉપાડી કરો. સાટ રાખો, ઝપટ રાખો. તમારા ભગવાન ના બધાના બધું વાતો કરતા હોય બધું સાંભળતી હોય. પ્રહલાદભાઈ. હા હા કેમ થયો તમે પછી મને હાલો મારી નંબર દઉં હાલો ભાવલે. હા આ મનસુખભાઈ નંબર ફોન ઉપાડ્યા છો નંબર દે ને. આ તે જે ઓલા લાદી વાળો ભાઈ નતો ઓલું ઉપર કેમિકલ નખવાનું કીધું તેને ઓલું તો ગાયરું દીધી હતી. હા 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 હાલો હા મારી હા દે ઉપર એનું નામ શું કીધું? કાઢે છે ભાઈ નંબર કાઢે. એનું નામ શું કીધું? ચાલુ રાખજો એમાં કોન્ફરન્સમાં લઈ લેવામાં. હા લઈ લો. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમેજી વ્યક્તિ. હલો. હા ભાઈ લગાડો નંબર. હા બોલો 8890. એક મિનિટ. 8890 21 91 71. આનું નામ શું છે? એનું નામ પવન. હે પવન પવન નું તો પછી આ પવન ના રે કામ કરો તો આવું થાય ને પવનભાઈ. પવનભાઈ વાવાઝોડું પવન ને વાવાઝોડું નાની હારે પનારું નહીં કરો નગર આ કોઈ નાખ આપણે. હાલો પવનભાઈ કઈ સમાજ ના છે ખબર છે? એમાં તો કઈ હિન્દીમાં નામ લખ્યું. એક જ મિનિટ એનું આખું નામ કહું તમને. એટલે ગુજરાતી બોલે કે હિન્દીમાં? એ તો ગુજરાતી જ બોલે છે. એનું નામ પવન કુમાર લખેલું છે આધાર કાર્ડમાં. ઓકે હાલો પવન કુમાર હારે વાત કરું. હાલો 2 નંબર દઈ દીજે. હવે આ પવનભાઈ બીજા કોઈ ભાઈ છે? એક એનો ભાઈ છે વતન. એના મોબાઈલ નંબર બોલો. એક જ મિનિટ. હા ભાઈ આપણે તમારું નામ શું કીધું? મારું નામ? હા મારું નામ ભાવેશ. ભાવેશભાઈ તમારા માજીએ ફોન કર્યો તમારે શું થાય? મમ્મી જાય મારા. હા એટલે ભાવેશભાઈ આ કદાચ આપણે આ ઓડિયો છે ને સોશિયલ મીડિયામાં વાયરલ થાય તો તમારે કોઈને ઘરનો પ્રોબ્લેમ નથી ને? ના. હા એમ પછી કાલે શું થાય? કાલે કોઈ પ્રોબ્લેમ થાય કેમ કે આમાં હું પૈસા પાછા દઈ દઈએ સમાધાન થઈ જાય પછી કે ઓડિયો કાઢી નાખો તો એવું પ્રોબ્લેમ ન થાય હો. હા બોલો નંબર. એક જ મિનિટ. બીજો નંબર છે 63 756. હા 63 58 56 5. ઓકે હાલો. હવે એનું નામ ખબર છે ભાઈ નું આ નંબર વાળાનું? ના એનું નામ મને નથી ખબર. ઓકે હાલો હું એને વાત કરી લઉં. હવે તમે મને છે ને આ માળીના ફોટા મોકલો દેવુબેન ના. અને હમણાં ઓલું છે ને ઓલા ભાઈ નો ફોટો છે આપડે કલર વાળાનો? હા એનું આધાર કાર્ડ નો હોય ખાલી ફોટો. એનો ફોટો હોય તો મોકલો તો એને ખબર પડે ને કે આવા ચીટરિયા હોય એને છે ને બહાર પાડવા પડે. હવે હું હમણાં એને ફોન કરું છું આગળ 2 માં નંબર માંથી. પછી તમે કોર્ટ ની અંદર ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશન માં ક્યાંય? ના ફરિયાદ નથી કરેલી આપણે. હા તો પછી હવે સાંભળી લ્યો. હા હવે તમે છે ને નકર પછી આ ઓડિયો વાયરલ થયા પછી તમે અહીંયા આવજો. હું તમને જે ફરિયાદ લખી દઉં ને એ ફરિયાદ તમારે ક્યાં પોલીસ સ્ટેશન લાગે છે? આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપજો. એ ફરિયાદના આધારે કદાચ ફરિયાદ દાખલ ન થાય તો કોર્ટની અંદર પાછી ફરિયાદ દાખલ કરવાની થાય. એ બધી તમે કરવા તૈયાર હો તો પછી કરાય. નકર પછી આપણે સુરસુર્યું થાય એવું કામ નથી કરતા. કરવાની જ છે. આપણે પછી કે હવે ભાઈ હવે અમારી પાસે નવરાય નહીં, અમારી પાસે ટાઈમ નહીં, એટલે અમારું કામ નહીં કે ઓડિયો માસ્ટર નથી. હા હું નહીં ઓડિયા વિડિયા વાળો નથી. એટલે શું છે કે અમારે યુટ્યુબમાં વિડીયો ચડાવ્યો ને પછી આપણે કોર્ટ સુધી પોલીસ સુધી સરકાર સુધી રજૂઆત કરવાની તેવડ હોય તો કરાય. નકર હું જે પોલીસ ને ઓલા ને બધાને આવા માણસો છે એ ચીટિંગ ના કામ પાછા બધે.
સમજી ગયા? કેમ કે આવા બધા પાવડર ને કાલે તો આપણે કરવાની છે. કાલે સુનો સોપડી ની પછી 1000 રૂપિયા લઈ લે. હમ. હા એમ કેટલા ભલે દીધા ભલે પછી 30 કેટલા દીધા? 25. કાંઈ વાંધો હાલો હું એને વાત કરું છું. તમે મને આમાં ફોટા ને એવું મોકલો માડી. ફોટો મોકલતા જ મને નહીં આવે. ઈ તો આ ભાઈને કયો ને ભાવેશભાઈ ને એને આવડશે. વાંધો નહીં હાલો. હા હાલો હલો, તે પવનભાઈ મજામાં? મજામાં? શું છે તબિયત પાણી? बढ़िया एकदम. બરાબર. આપણે ક્યાં રહ્યો છો? मैं उदयपुर हूँ. आप જેતપુર? कौन हो आप? ક્યાં જેતપુર ક્યાં રહ્યો છો? जयपुर है, उदयपुर. जयपुर के जेतपुर? उदयपुर उदयपुर. उदयपुर। आप कौन बोल रहे हो? मैं मनसुख भाई राठौड़ बोल रहा हूँ। ओहो, मनसुख भाई कैसे? मजा में? बस बढ़िया. पहचानते हो मेरे को? अरे पहचान गया बस. है? अरे पहचान गया. कौन कौन मनसुख भाई? ऐसे याद नहीं आता. मनसुख भाई नाम मेरे को याद है. बहुत अरे- दिन हो गए देखो. है? बहुत दिन हो गए मिलते हुए. कहाँ पर मिलते हैं? राजकोट से नहीं बोल रहे क्या आप? हाँ राजकोट से राजकोट से। तो यार अब मैं पवन यार, भाई वो ऐसा है? आपका काम है ना वो कौन सा काम वो आप बोल रहे हो खराब हो गया. है? आपका काम खराब हो गया तो बोल रहे हो ना आप. हाँ गुजराती आवड़े छे? गुजराती नहीं आती. है? गुजराती नहीं आती मेरे को यार. ठीक है। अब मैं ऐसा बोल रहा हूँ, हाँ वो जो देवूबेन जला भाई वो भरवाड़ है, हाँ उसके तुम्हें जो वो छत के ऊपर जो केमिकल लगा हुआ है था 25,000 रुपए का, हाँ हाँ. तो उसमें वो पैसा आपने ले लिया लेकिन उसका काम अच्छा नहीं किया इसलिए फोन किया था। काम अच्छा नहीं हुआ. हाँ उसमें पानी तो गिरता था बारिश में ही। अच्छा ये बात होगी क्या. तभी वो फोन कर रहे थे ना. हाँ इसलिए मैं फोन कर रहा था। इसका मेरे को फोन किया था और तू मेरा नंबर दिया और सब कुछ जो उसने काम किया है उसका भी फोटो आपको व्हाट्सएप में मैसेज करना चाहिए. मनसुख भाई बोल रहा हूँ. है? आपको व्हाट्सएप में मैसेज करना चाहिए ना. क्या नए नंबर से फोन आता है. परेशान करते लोग यार. नहीं नए नंबर से नहीं किया, मेरे दो ही नंबर है उसमें से ही फोन किया है। चलो आप मेरे पास में एक बार लोकेशन डाल दो तो मैं कोई बंदे को भेज के चेक करवा देता हूँ. तो क्या करूँगा. हाँ क्योंकि वो जो उसका नंबर भेज दूँ क्या मैं? और अगर पैसे चाहिए तो देखो गूगल पे बता दो. मैं पैसे डाल देता हूँ. वो तो बताओ क्या कर सकता हूँ. आपको जो कैसे करना है वो ऐसे उसके साथ बात कर लो ना। वो जो हाँ। देवूबेन जलाभाई भरवाड़ है और राजकोट के रहने वाले हैं, हाँ हाँ. भीमनगर सोसाइटी। अरे जान गया मैं. हाँ मंदिर वाले तो है? मंदिर वाले बोल रहे हो ना आप. नहीं मंदिर वाला नहीं बोल रहा हूँ मैं, सोशल मीडिया आरटीआई एक्टिविस्ट हूँ मनसुख भाई राठौड़। यूट्यूब में मेरी चैनल में सब कुछ जो वीडियो सब आता है। अरे हाँ हाँ पहचान गया. हाँ तो इसलिए उसका जो मेरे को फोन किया था और तुम्हारा जो कुछ प्रॉब्लम है उस मेरे को बताया था सब। आप नंबर डालो मैं भी बात करता हूँ. हाँ ठीक है, मैं इसमें हाई करके मेरे को भेज दो, मैं आपके उसका नंबर भेज देता हूँ। उसके लिए उसके साथ बात कर रहा हूँ। अरे आप सेव कर लो. मैं सेव करूंगा तो होगा नहीं इसमें. ये फोन थोड़ा दिक्कत है इसमें. हाँ मैं आपका नंबर सेव करके भरता हूँ। ओके. ठीक है। हेलो હાલો हाँ बेन, ઓલા ભાઈનો ફોન આવ્યો તમારામાં? ના ભાવેશ નામ આવ્યું હોય તો ખબર નથી. ના તમારો નંબર દીધા છે, એને કીધું પૈસા મારા પાછા ફોન દઈ નથી દો. આવ્યો નથી. હા, એને કીધું કે પૈસા પાછા દઈ દો. હિન્દી ભાષી છે તે, હા હિન્દીમાં બોલે. હા હિન્દીમાં બોલે છે પણ ફોન નથી આવ્યો. હા તો એને કીધું જો તમે સ્કેનર બેનર કંઈક મોકલો ને તો તમારા પૈસા પાછા નાખી દે છે અને કાં તમારું કામ પાછું હરખું કરી દે. તમારે કામ હરખું કરાવવું છે કે પૈસા પાછા જોઈશે? ના પૈસા લઈ લેવા. હા તો હવે એની હારે જોઈએ હમણાં તમારા છોકરામાં કોકનો ફોન કરશે. એને કીધું એને સ્કેનર મોકલો તો પૈસા પાછા આપી દો. હા તમારો ફોટો ન મોકલ્યો માડી તમે? નથી મોકલ્યો ના તો હું હમણાં કહું છું મારા છોકરાને ઉઠે ને એટલે. આ તો સાટ રાખો ને એટલે પાછો હજી મારે ફોન કરવાનો છે. હે એ તમે પાછો મને ફોટો મોકલાવો કઈ કા? હા હમણાં કહું હાલો. હા હા